શ્રાવણ મહિનાના ઉપવાસ માટે આજે આપણે મોરૈયાની ખીચડી બનાવીશું। ઇસ્કોન મંદિરમાં જે પ્રસાદમાં મોરૈયાની ખીચડી મળે છે તેવી જ બનાવીશું। તેના માટે અડધા કપ જેટલા મોરૈયાને સાફ કરી 2-3 પાણીએ ધોઈને 10 મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કુકરમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરી ઘી ગરમ થાય એટલે જીરું અને હિંગનો વઘાર કરી મીઠા લીમડાના પાન અને તજના પાન એડ કરીશું। લવિંગ અને તજનો ટુકડો એડ કરીશું। 1/4 કપ જેટલા સિંગના દાણા અને કાજુના ફાડા એડ કરી બરાબર મિક્સ કરી અને 2 તીખા લાલ મરચાં અને સૂકા લાલ મરચાં નાખીને તેને પણ સાતળી લઈશું। છાલવાળા બટેકાના મીડિયમ સાઇઝના ટુકડા કરી તેને પણ તેમાં ઉમેરીને 2 મિનિટ માટે સાતળી લઈ તેમાં મીઠું, લીંબુ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરીશું ને પછી પલાળેલા મોરૈયાને તેમાં એડ કરીને મોરૈયા કરતાં 4 ગણું એટલે કે 2 કપ જેટલું પાણી નાખીને 3 થી 4 વિસલ કરી લઈશું। ખીચડી ઢીલી હોય છે એટલે પાણીનું પ્રમાણ વધારે રાખીશું। વિસલ થઈ જાય એટલે પ્રેશર નીકાળીને લીલા ધાણા મિક્સ કરીને ઘી સાથે ગરમા ગરમ સર્વ કરીશું।